હિંસા પ્રદાન અનશન ત્યાગ સ્વરૂપ. હિંસા એ ચોથો બોલ. 5 બોલ છે ને, અનસાધનના 5 બોલ. હિંસા પ્રદાન અસી, ધેનુ, વિષ, હુતાસન, લાંગલ, કરવાલ, કાર્મુકાદીનામ વિતરણમ ઉપકરણાનામ હિંસાયા પરિહરેત યત્નાત. એ બધો અર્થ છે ટીકામાં છે. બધો જો બધા શબ્દ છે બધા ટીકા. હિંસાયા ઉપકરણાનામ અસી, ધેનુ, વિષ, હુતાસનમ, લાંગલમ, કરવાલ, કાર્મુકાદીનામ પરિહરે. હિંસા કરવાના સાધન છરી. એ છરી કોઈને દેવી નહીં. મફતમાં જરી ગયા છરી મારી હારી કાઢે દાદા કાચ ફલાણું વગર પ્રયોજને એ અનુસાધન છે. એવા ઘણા માણસ નવરા 2-5 છરીઓ રાખે. એ ઘરમાં કામ આવે, કોકને દેવું દેવાનું કામ આવે. પોતાને માટે જુદી પણ બીજાને માટે વગર હમણાં લઈ જાવ છરી ખાય છે મારી પાસે. છરી કીધી જો પ્રશ્ન થઈ ગયો. અસી ધેનું એને વ્યાખ્યા કરી. એ નાની તરવાર, નાની તરવાર એટલે છરી. એ અસી ધેનું વ્યાખ્યા. અસી ધેનું બે મળીને ધેનું એટલે ગાય બાય નથી આવી. હસી ધેનું એટલે છરી એવી વાત થઈ છે. એમાં સમજાણું કાંઈ છરીઓ રાખે કેટલાક નવરા બધાને આપે વગર પ્રયોજન ન કરવું. છરી, વિષ, ઝેર રાખે પોતે. બાકી બહુ થતી હોય ડાંસર જ્યાં લઈ આવ થોડું. મારા વગર પ્રયોજન મરી જાય બિચારા. છાંટે છે ને ત્યારે માખડમાં, મચ્છરમાં, માછુમાં પોતે રાખે કરીએ તો જો લઈ પરોપકાર હાથો રાખીએ છીએ. મરી મારા પરોપકાર છે, પાપ છે માં. સમજાણું? અગ્નિ લઈ જાઓ. અગ્નિ હગાવા ઘરે લઈ જાઓ. અગ્નિ અમારા ચૂલામાં પડી છે, અમે રાખીએ સદાય. હવે તો નથી પણ પેલા આવતા આસપાસ ન હોય માણસ અગ્નિ નો ખોટાડો લેવા આવે. પેલા આવતા ખબર છે કે નહીં? મગજન નહીં. અમારે તો કંદીવાડમાં ઘર ને બધી ખબર છે કે. અને અમારે ત્યાંના ખરા ને બાપ ત્યાંના ખરા ને એટલે ગામમાં ગરીબ નો જીત હોય ને કોળી હોય એવા કઈ અગ્નિ ન કરીને હોય ની દિવાળી હોય ને દિવાળી બે રાખતા નહીં. એ તો એવું ઘર હોય ત્યાં જાય ખોટારો વાંધો બેન ખોટારો જાદુ કરીને થોડોક લઈ એમાંથી અંદરો નાખી કરતા. આપણે નાની ઉંમરમાં જોયેલું છે. આ પછી કોણ જોવા જઈશું? સમજાણું? જે અગ્નિ એવી અગ્નિ વગર કારણે લઈ જાઓ અગ્નિ અંદરકો ભાઈ કરો જાઓ સા. જો એ પણ જીવ છે અગ્નિ વગર પ્રયોજને હણવા. એમાં કેટલીક બાઈ હોય દાય પણ માને કે આપણે ઘણાને મદદ કરીએ છીએ. ઘણા અહીં કહે છે કે આત્માનું શ્રદ્ધા ઉપરાંત એની સ્થિરતામાં આવી સ્થિરતા હોય નહીં. આવા પાપનો ભાવ એને હોય નહીં. હળ બેચા રાખે અને પોતાનું જાઓ હળ લઈને ખેડો તમે એ ઓલી મને બહુ હાજી પડી છે જાઓ. એવું વગર પ્રયોજન એવા પાપ ન કરે. જો આ પહેલું વહેલું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય વંચાય કા તો એ મહાપાપ છે. એ બધો માનશે ને વગર પ્રયોજન એવું ન હોય. કમાવાનું પ્રિય પણ મર્યાદા હોય ને જેમાં બહુ ત્રસ મરતા હોય, ઘણા ત્રસ જીવો મરતા હોય, ઘણા અલક્ષણ થતું હોય એનો વિચાર કરે.
જાણો હે હા નહીં હાબુ નો વેપાર વાણિયા નહોતા કરતા પેલા ચાલતો નહીં વાણિયા હાબુ નહીં મીઠું વેચતા નહીં ખબર છે ને મને મીઠું ના વેચે વાણિયા મીઠું નહીં એ હાબુ નહીં ઓલી શું કહે નાથ હા બળદ ને નથી હે નાથ વાણિયા વેચાય નહીં એવા નાથ બાદ વેચતા નહીં કરે હવે બધું સમજવા જેવું એવું વાણિયા સાધારણ હો ધર્મ નહીં ભલે ઓલી કઈ નહીં પણ નાથ જેમ કે બળદ ને આમ નાખે મૂકી નહીં લાખ ચલિકા રાત ની હોય નાથ રાની એવો હાબુનો ખારનો આ છરી આદિનો ધંધો નહોતા થતા વાણિયા નહીં સાંભળ્યું છે કે નહીં સારું બધું અમે તો ખબર છે ને દુકાનમાં જાણું કાંઈ અત્યારે તો બધું હવે એક જણો કહેતો પૈસા દુકાનમાં પણ અણસ્યાનું ભૂખું ન હોય કે દુકાન હાલે નહીં કે અણસ્યા હો શું કહેવાય યાકુટી એ કહેતા જીવનભાઈ કહેતા કાન્યારો અમે દુકાનમાં માલ લેવા આવે બધી ચીજનો ઘરનો લઈને આવે અને એમાં આ એક ચીજનો હજી કેમ નથી અને એક ચીજ થાય કે 50 રૂપિયાનો નફો મળે વાણિયા સેન્ટા અનુષ્યા ફૂકા અનુષ્યા તમે દઈશી પણ રીતે કે ધંધા હારે છે ને તારે મા બાપ હોય વાણિયા આવે છે વાત સાચી છે બધી ખબર છે વાણિયા બધા કરતા કરે છે ને કરતા છોડી દીધું કેટલાક બધા ઘરે ડબ્બા તૈયાર આવે એમાં હું 100 ડબ્બા પડ્યા છે એમાં તમારે જોતા લોકો અંદર પણ મહા એ તો છે એક જણો ત્યાં સુધી કહેતો કે ગરીબ પણ કામ કોઈ કરે એમાંથી માંસ લઈ આવે બળદ કાપે એવાથી ધંધા વાણિયા ને આર્ય માણસના સાધારણ ન હોય છે તરવાર જાઓ રાજાને રાજન જીતવા તો તરવાર કિસી ને કીધું કે નહીં કોકે જુનાગઢ જતા તરવાર લઈ જાઓ હે વગેરે દરબાર જાય તમે લાવો તરવાર મેં જાઓ તમે શું છે પણ વગર મારા ઓલું માને થાય પાપ ને માને પરોપકાર તરવાર બાણ એકાદ બે 5 બાણ વધારે રાખ્યો જાઓ લઈ જાઓ જંગલમાં જાઓ માણસે વધારે વગેરેનું દેવું પ્રયત્નથી દૂર કરે એવું દેવું કરે બીજાને આપે નહીં એને હિંસાનું દાન કરી ને એવું હિંસાના ઉપગ્રહ નાખ્યા અંધશ્રદ્ધા ત્યાં આગળ કહે છે જે વસ્તુઓ આપવાથી હિંસા થતી હોય તે વસ્તુઓનો ઉપયોગ પોતાને એમાંથી કરી શકે ગ્રસ્તાશ્રમ છે ને ગ્રસ્ત પરંતુ બીજાઓને વગર પ્રયોજને કદી પણ આપવી નહીં જો યા તો ધીરજથી જેને આત્માનું કામ કરવું એની વાત છે એમને માર્યો જાય અનંત ભાવથી 4 મૂર્તિયા એ અનર્થદંડના 5 પ્રકાર એમાં 4 મૂર્તિયા મજાનું કાંઈ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો
જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.